નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. સીએમ સ્ટાલિને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત. તામિલનાડુમાં તેમના નામે યોજના ચલાવી શકશે. આ મામલો તામિલનાડુ સરકારની નવી યોજના ઉગલાદુન સ્ટાલિન સાથે સંબંધિત. પીએમ મોદીએ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. તમામ મંત્રાલયોનું મુખ્ય મથક બનશે, જ્યાંથી કેન્દ્ર સરકારના મંત્રાલયો કાર્યરત હશે. ગૃહ મંત્રાલય સહિત ઘણા કેન્દ્રીય મંત્રાલયોને અહીં ખસેડવામાં આવ્યા. વૈશ્વિક સાયબર છેતરપિંડીના કેસમાં ઈડીની કાર્યવાહી. દિલ્હી, ગુરુગ્રામથી દહેરાદૂન સુધીના 11 સ્થળોએ દરોડા. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી. પાકિસ્તાન, તુર્કી અને બાંગ્લાદેશ આ દેશોને આરએસએસના શતાબ્દી સમારોહમાં આમંત્રણ નહીં. આરએસએસનો મુખ્ય ઉદ્દેશ દેશના વિકાસમાં બધાને સાથે લઈને ચાલવાનો. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હજુ સુધી કોઈ રાહત નથી. યુપી, બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ. હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ઓરેન્જ એલર્ટ જારી. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે પીએમ મોદી જશે ચીન. એસસીઓ સમિટમાં લેશે ભાગ. ચીનની મુલાકાત પહેલા પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન મુલાકાત. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લાને સૌની યોજનાનું અપાશે પાણી. ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે. ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત. રાજ્યમાં ખાતરની અછત મામલે બોલ્યા ઋષિકેશ પટેલ. કહ્યું, ખાતર હાલ ઓછું આવે છે. ખાતર પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા કરી છે. ઋષિકેશ પટેલનું નિવેદન. એટીએસે ઝડપેલી અલકાયદાની આતંકી શમાનું પાક આર્મી ચીફ સાથેનું કનેક્શન ખુલ્યું. ગુજરાતના ડિમોલેશનના વિડીયો પોસ્ટ કર્યા. આરએસએસ હિન્દુઓ તથા મોદી વિરુદ્ધ ઝેર રોક્યું. હાઈકોર્ટમાં ટ્રાફિક અને રોડ રસ્તા મામલે સરકારે રજૂ કર્યો જવાબ. કહ્યું, એક સપ્તાહમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 46 વાહનો જપ્ત. ટ્રાફિકની સમસ્યા છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ.